વાવથરા જિલ્લાના થરાદ એપીએમસી હોલ ખાતે જિલ્લા કલેક્ટર મયુર મહેતાના અધ્યક્ષસ્થાને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। 1947ના ભારતના ભાગલા દરમિયાન સર્જાયેલી હિંસા, માનવીય વેદના અને વિસ્થાપનની પીડાને યાદ કરીને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન વિભાજનની ભયાનકતા દર્શાવતા વિશેષ પ્રદર્શનનું મહાનુભાવોએ અવલોકન કર્યું હતું। તે ઉપરાંત વિભાજનની પીડા અને માનવીય સંઘર્ષને રજૂ કરતું નાટક અને ફિલ્મ નિદર્શન કરવામાં આવ્યું હતું। મુખ્ય વક્તા સ્નેહલભાઈ પટેલે જણાવ્યું હતું કે આઝાદીના આનંદ સાથે 14 ઓગસ્ટના વિભાજનની પીડા અને લાખો લોકોની યાતનાઓનો પણ દેશના ઇતિહાસનો મહત્વપૂર્ણ હિસ્સો છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2021થી 14 ઓગસ્ટને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરી છે। ત્યારે જિલ્લા પ્રમુખ નરેશભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે ભાગલા દરમિયાન અનેક પરિવારોએ ઘર, માતૃભૂમિ અને સ્વજનો ગુમાવ્યા હતા। નવી પેઢીના ઇતિહાસ અને બલિદાનોની પરિચિત કરાવવા આવા કાર્યક્રમો જરૂરી છે। કાર્યક્રમમાં પૂર્વ સાંસદ પ્રમોદભાઈ પટેલ, ઉમેદવારજી ગઢવી, કરશનભાઈ પટેલ, કમલેશભાઈ આચાર્ય, જિલ્લા વિકાસ અધિકારી કલ્પેશકુમાર શર્મા, જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરિયા સહિત અધિકારીઓ, અગ્રણીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો હાજર રહ્યા હતા। 14 ઓગસ્ટ એટલે અખંડ ભારતનું જે વિભાજન કરવામાં આવ્યું હતું અને વિભાજનની અંદર ક્યારેય પણ આ ભારતના નાગરિકોને કોઈને પણ ખ્યાલ નહોતો કે શું થવાનું છે અને અચાનક રાતે જ જ્યારે આ અખંડ ભારતનું વિભાજન કરવામાં આવ્યું અને ઘણા પરિવારો પોતાના પરિવારથી છૂટા પડી ગયા, પોતાનું ઘર ખોઈ નાખ્યું, પોતાના સગા સંબંધીઓ ખોઈ નાખ્યા, પોતાની જમીન ખોઈ નાખી અને જ્યારે આ વિભાજન વિભીષિકા દિવસ તરીકે જ્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ દેશની અંદર લોકોની અંદર જાગૃતતા આવે, નવી પેઢી આ દેશ જ્યારે દેશનો બંટવારો થયો, જ્યારે દેશના ભાગલા પડ્યા અને એ સમય કેવી પરિસ્થિતિ હતી, એ પરિસ્થિતિને લોકો સુધી અને નવી જે પેઢી છે એમને આ વિભાજન વિભીષિકાના દિવસનો જે એ પહેલાંનો જે મહિમા હતો એ લોકો વચ્ચે મૂકવાનો જે કેન્દ્ર સરકાર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે પ્રયત્ન કરી રહ્યા છે એ નિમિત્તે આજે થરાદ જિલ્લાનો કાર્યક્રમ યોજાયો હતો। ઘણા બધા યુવા લોકો અને મોટી સંખ્યાની અંદર કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને વિભાજન વિભીષિકાના વિષય પર એક 20 મિનિટની વિડીયોગ્રાફી પણ બતાવવામાં આવી હતી।